નમસ્કાર. આજે આઈટીઆઈના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઈ લર્નિંગ માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જયંતિભાઈ ડી પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, આઈટીઆઈ દિયોદર. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત એસી અને ડીસી કરંટ વચ્ચેનો તફાવત એના વિશે આપણે લેસનમાં વિસ્તૃત ચર્ચા કરીશું. જોવા જઈએ તો અત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી એક જીવન જરૂરિયાત ચીજ વસ્તુ બની ગઈ છે કે જેમ ઇલેક્ટ્રિસિટી વગર આપણે બિલકુલ ચાલી શકતું નથી. આજનો આપણો જે લેસન છે તો એસી અને ડીસી કરંટ વચ્ચેનો તફાવત. તો અત્યારે વીજ પ્રવાહ જે છે, કોઈ લોડ જોડેલો છે વીજ પ્રવાહ વચ્ચે, તો એના બે જે છેડા છે એના વચ્ચે જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજ ચાલક બળ આપીએ છીએ અને એ વીજ ચાલક બળ આપવાથી એના અંદર ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો જે વીજ પ્રવાહ છે એમાંથી એનું વહન થાય છે. એ ઇલેક્ટ્રોનનું જે વીજ પ્રવાહનું વહન થવાના લીધે એમાંથી એ જે કંડક્ટર છે, જે વાહક ધાતુ છે, વાહક ધાતુના અંદરથી ઇલેક્ટ્રોન ફ્લો થવાના લીધે ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ આગળ વધે છે. તો જે વીજ પ્રવાહ જે છે, ઇલેક્ટ્રિસિટી જે કરંટ આપણે કહીએ છીએ, એ જે કરંટ જે છે એ એના બે પ્રકાર છે. એક તો એસી અને બીજો છે ડીસી. તો આપણે જે એસી અને ડીસી આ બંને વચ્ચેનો જે ડિફરન્ટ છે એના વિશે આપણે આજે વધારે ચર્ચા કરીએ. તો જે લોડ જે છે એમાંથી એની જે મેઇન વ્યાખ્યા જે છે વીજ પ્રવાહની, એ કોઈપણ જે વાહક છે, કંડક્ટર ધાતુ છે, એનો જે આડછેદનું જે ક્ષેત્રફળ છે એમાંથી કોઈપણ એક જ દિશામાં પ્રત્યેક સેકન્ડે જે ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે, ઇલેક્ટ્રોનનો જે વીજ દરનું જે વહન થાય છે એને આપણે વીજ પ્રવાહ કહીએ છીએ. તો એ જે વીજ પ્રવાહ જે છે એ વીજ પ્રવાહના બે પ્રકાર છે, એસી અને ડીસી. વાહકના કોઈ બિંદુમાંથી, ધારો કે કોઈ પણ બિંદુ છે એના અંદરથી પ્રતિ સેકન્ડે 6.25 × 10 ઇલેક્ટ્રોન પસાર થાય તો એમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહનું વહન થયું એમ કહી શકાય. અને એનો જે વીજ પ્રવાહનો એકમ જે છે એ એમ્પિયર છે. એની સંજ્ઞા જે છે એને આપણે એ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે એસી પ્રવાહની વાત કરીએ તો એસીમાં જનરલી ફેઝ અને ન્યુટ્રલ, પી મીન્સ ફેઝ, એન મીન્સ ન્યુટ્રલ. તો એસીમાં આપણે ઘરે જે છે જે એસી વીજ પ્રવાહ વાપરીએ છીએ એમાં 230 વોલ્ટ સિંગલ ફેઝ, અને એમાં જ્યારે કોમર્શિયલ જે છે ઇન્ડસ્ટ્રીયલના અંદર છે ત્યાં 3 ફેઝ 440 વોલ્ટ. તો એમાં 3 ફેઝ હોય છે અને એક સર્કિટને પૂર્ણ કરવા માટે ન્યુટ્રલ વાયરની જરૂર પડે છે. આ જે છે વીજ પ્રવાહનું વાહન જે છે, તો એક વીજ પ્રવાહ જે છે એક આ ઇન્સ્યુલેશન કેબલ છે, ઇન્સ્યુલેટેડ કેબલ છે, એના અંદર વાહક તાર છે અને વાહક તારના અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનનો સમૂહ જે છે, ઇલેક્ટ્રોન એ બધા એક જ દિશામાં એનું વહન થાય છે. એક જ દિશામાં વીજ પ્રવાહ, એનો વીજ દબાણના લીધે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ જે છે એ એક જ દિશામાં આગળ વધે છે અને જેના લીધે એ વીજ પ્રવાહનું આગળ ઓપન કે શોર્ટ સર્કિટ હોય તો એમાંથી વીજ પ્રવાહ વહન થતું નથી. જ્યારે ક્લોઝ પરિપથ બને છે ત્યારે એમાંથી આપણને વીજ પ્રવાહનું વહન થાય છે. હવે વીજ પ્રવાહનું માપન આપણે એને કઈ રીતે એનું મેજરમેન્ટ કરી શકીએ. તો વીજ પ્રવાહ માપવા માટે આપણે જ્યારે જેમ વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ, એમ વીજ પ્રવાહ માપવા માટે એમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એમ્પિયર મીટર જે છે એને હંમેશા સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે. તો અહીંયા આપણને આકૃતિમાં જે છે અહીંયાથી ઇનપુટ સપ્લાય તરીકે એસી અને ડીસી ગમે તે તમે અહીંથી ઇનપુટ સપ્લાય તરીકે આપી શકો છો સર્કિટના અંદર. એમીટરને આપણે સિરીઝમાં જોડેલું છે, આ જે છે સિરીઝમાં, અને અહીંયા લોડ તરીકે કોઈ પણ લેમ્પ લોડ કે કોઈ પણ રેઝિસ્ટિવ લોડ આપણે અહીંયા જોડી અને સર્કિટને અહીંયાથી બંને સાઈડથી પોઝિટિવ અને નેગેટિવ તમે જ્યારે ડીસી સપ્લાય આપો કે એસી સપ્લાય આપો એને તમે સર્કિટ પૂર્ણ થશે ત્યારે સર્કિટના અંદરથી વીજ પ્રવાહનું વહન થશે. અને આ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધન છે, ઇમીટર છે, એ એનાલોગ ઇમીટર છે. જ્યારે લોડ ચાલુ કરીશું ત્યારે એ આપણને કેટલો કરંટ એના અંદરથી પાસ થાય છે, કેટલો વીજ પ્રવાહ એ અંદરથી કેટલો કરંટ લે છે, પાવર સાધન કેટલો પાવર વાપરે છે, તો એ આપણને લોડ કરંટ બતાવશે એમ્પિયર મીટરના અંદર.
હવે આ છે વીજ પ્રવાહના એકમો. કોઈ પણ જ્યારે આપણે નાનું સાધન વાપરતા હોઈએ લોડ તરીકે, તો ત્યારે આપણને એકદમ નાનો એકમ જોઈ જોઈએ તો માઇક્રો એમ્પિયર છે, જેને આપણે ગુણાંકમાં કહેવા જઈએ તો 10⁻6 ઘાત છે. પછી એનાથી બીજો એક મિલી એમ્પિયર, પછી સાધારણ એકમ છે એનો જે આપણે જનરલી બધી જગ્યાએ આપણે વાપરીએ છીએ તો એમ્પિયર. ધારો કે કોઈ પણ સાધન છે તો કેટલો કરંટ લે છે એના આધારે આપણે એનું કરંટ કેપેસિટી નક્કી થાય છે. તો 1 એમ્પિયર છે. પછી મોટો એકમ એનાથી તો કિલો એમ્પિયર, અને ઘણો વધારે મોટો એકમ એનાથી ધારો કે મોટી કોઈ મશીનરી છે કે કોઈ મોટો વધારે લોડ આપણે સર્કિટના અંદર જોડીએ છીએ તો ત્યારે આપણને મેગા એમ્પિયરના અંદર આપણે એનું માપન કરી શકીએ છીએ, અને આ એના મેજરમેન્ટ માટેના એકમો છે. હવે આ બધી આપણે બેઝિક વાત કરી. ઇલેક્ટ્રિક કરંટ, તો વાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહનું વહન થાય છે તેને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. તેને આપણે I વડે દર્શાવવામાં આવે છે અને એનો એકમ એમ્પિયર છે. બે પ્રકારના કરંટ અસ્તિત્વ ધરાવે છે, એક ડીસી અને એક એસી. ડીસી અને એસી. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, જેમાં બે ટર્મિનલ હોય છે. આપણે આગળ જોઈએ એમ ડીસીમાં બે ટર્મિનલ હોય છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ, જ્યારે એસીના અંદર એક ફેઝ અને એક ન્યુટ્રલ. તો હવે આમાં એનું વોલ્ટેજની વાત કરીએ તો એનું જનરેશન, એસીનું જનરેશન છે જે ઓલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે. એટલે ઓલ્ટરનેટર દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવે, જનરેશન પેદા કરવામાં આવે છે, એટલે આપણે એને એસી કરંટ કહીએ છીએ. અને ડીસી કરંટ જે છે ડાયરેક્ટ કરંટ, એનો વોલ્ટેજ સોર્સ છે એ બેટરી છે, સેલ છે, ડાયનેમો, એના દ્વારા જે ઉત્પન્ન કરીને આપણે આગળ એને વાપરીએ છીએ ડીસી કરંટને, એને આપણે ડાયરેક્ટ કરંટ સોર્સ તરીકે કહીએ છીએ. તો પહેલાં આપણે જોઈએ કે ડાયરેક્ટ કરંટ એટલે શું, તો આ બંનેમાં ફરક શું, ડીસી અને એસી કરંટ વચ્ચેનો જે ડિફરન્ટ છે એને આપણે જોઈએ તો વીજ પ્રવાહ જે છે કે જે એની જે સમયની સાથે એનો જે ગ્રાફ છે એની કિંમત અને દિશા, એની કિંમત પણ ન બદલાય અને એની દિશા પણ બદલાવી ન જોઈએ. તો એ સમયની સાથે એ બંને સ્થિર રહેશે, એમાં કોઈ વધારો ઘટાડો આવશે નહીં, એકદમ સ્ટેટ હશે. તો એને આપણે કેવો કહીએ છીએ, એને એક દિશામાં જેનું વહન થાય એને આપણે ડાયરેક્ટ કરંટ કહીએ છીએ. એનો વોલ્ટેજ સોર્સ તરીકે સેલ છે, બેટરી છે, ડીસી જનરેટરનો આપણે ઉપયોગ કરી શકીએ અને તેના દ્વારા આપણે ડાયરેક્ટ કરંટને જનરેટ કરી અને ધારો કે ડીસી તરીકે આપણે કોઈ પણ ઇક્વિપમેન્ટ, ધારો કે મોબાઈલ છે, કમ્પ્યુટર છે, પછી બેટરી જે છે એને તમારે વાપર્યો હોય પાવર તરીકે, તો આપણે ડીસી તરીકે એને આપણે સ્ટોર કરી શકીએ છીએ અને સ્ટોરેજ કર્યા પછી તમે એને યુઝ કરી શકો છો. બીજું, એસીમાં જોવા જઈએ તો એસીને આપણે જે છે પાવર, એસીને આપણે સ્ટોર કરી શકતા નથી, જ્યારે ડીસીમાં આપણે એને સ્ટોર કરી અને આપણે પછી એનો જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ડાયરેક્ટ કરંટ સિસ્ટમમાં કરંટની દિશામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ કરંટની કિંમતમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ધારો કે મોબાઈલની બેટરી છે, એની જગ્યાએ તમે બીજી કોઈ સાધનની બેટરી વાપરતા હો તો એનો જે ચાર્જિંગ વખતનો જે કરંટ જે છે એમાં લોડમાં વધારો ઘટાડો થઈ શકે છે. હવે આ જે ડાયરેક્ટ કરંટ માટે કરંટ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ આપણને આગળ આકૃતિમાં જોઈએ એ પ્રમાણે કરંટની કિંમતમાં કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી, જ્યારે સમય જતાં કરંટની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. અને આકૃતિમાં કરંટ શૂન્યથી મહત્તમ અને ફરી શૂન્ય થાય છે. સમયના અમુક અંતરાલ બાદ ફરી કરંટ શૂન્યથી મહત્તમ અને મહત્તમથી શૂન્ય થાય છે. પલ્સેટિંગ ડીસી હાફ વેવ રેક્ટિફાયરમાં આ પ્રકારના ડાયરેક્ટ આપણને કરંટ મળે છે. એવી જ રીતે કરંટ શૂન્યથી મહત્તમ અને ફરી શૂન્ય અને તે જ ફરી રિપીટ થયા કરે છે. આ પ્રકારના કરંટને પણ પલ્સેટિંગ ડીસી કહેવામાં આવે છે. ફૂલ વેવ કે બ્રિજ વેવ રેક્ટિફાયરમાં આ પ્રકારનો ડાયરેક્ટ કરંટ મળે છે, પરંતુ તેમાં કરંટની દિશામાં કોઈ ફેરફાર થતો નથી. હવે આ આપણને એના વેવફોર્મ છે એસી અને ડીસીના. તો તમે આકૃતિમાં આપણને કમ્પ્લીટ દેખાય છે આ જે શુદ્ધ ડીસી, પ્યોર ડીસી છે. જ્યારે આપણે એસી સપ્લાય જે છે એનું ડીસીમાં જ્યારે રૂપાંતર કરતા હોઈએ ત્યારે એસીમાંથી જ્યારે આપણે ડીસીમાં એને રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણે રેક્ટિફાયર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. અને રેક્ટિફાયર સર્કિટ દ્વારા આપણને એસીમાંથી ડીસીમાં આપણે રૂપાંતર કરીને આપણે ડીસીમાં જે પણ સાધનને આપણે ઉપયોગ કરવો હોય તો એનો તમે પાવરનો ઉપયોગ કરી શકો છો. આ જે છે એની સમય વર્સિસ કરંટનો જે ગ્રાફ છે જે આ, તો અહીંયા સમય છે એના પ્રમાણે કરંટ જે છે તો એ જે છે સ્થિર છે, બિલકુલ છે નહીં. જ્યારે અહીંયા જે પાવર જે છે એ વોલ્ટેજ સ્થિર હતા
આ શું થાય છે તો અહીંયા ડીસી જે પાવરની જે વોલ્ટેજ જે છે એ થોડો ઘટે છે, તો આ ડીસી પાવર એ વખતે ઘટે છે. હવે અહીંયા આ થોડો હાફ વેવ અશુદ્ધ ડીસી છે. અહીંયા તમને વેવફોર્મમાં સમય અને કરંટની જે ગ્રાફ છે એમાં આપણને અમુક સમય માટે પ્યોર ડીસી મળે છે, તો વચ્ચે પ્યોર ડીસી મળતો નથી. અશુદ્ધ રેક્ટિફાયર ડીસી છે એમાં તમને જે સમયના સાપેક્ષમાં પૂરેપૂરા આપણને શુદ્ધ પ્યોર ડીસી વોલ્ટેજ આપણને ડાયરેક્ટ કરંટ એનું વેવફોર્મ જે છે એ આપણને કમ્પ્લીટ મળે છે. હવે આપણે ડીસીની વાત કરી તો ડીસીમાં કેવું છે કે એમાં બીજું કે ફ્રીક્વન્સી, તો ડીસીમાં ઘણી વખત એવા પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં પૂછાય છે કે તમને ડીસીમાં કેટલી ફ્રીક્વન્સી, તો આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ તો આવૃત્તિ જેને કહીએ છીએ અને આવૃત્તિનો એકમ જે છે એ હર્ટ્ઝ છે. તો જે આ આવૃત્તિ છે એ એસીના અંદર 50 હર્ટ્ઝ છે, જે આપણે ઇન્ડિયાના અંદર એની આવૃત્તિ જે સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી જે કહીએ છીએ અને 50 હર્ટ્ઝ છે. તો એ જે આવૃત્તિ જે છે એ જે આવૃત્તિ એસીના અંદર 50 હર્ટ્ઝ છે, જ્યારે ડીસીમાં ફ્રીક્વન્સી બિલકુલ 0 છે. હવે આમાં એસીમાં વોલ્ટેજ અને કરંટ, વોલ્ટેજ એટલે કે વી, કરંટ બરાબર આઈ. તો જે આપણી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે એસી સપ્લાયની, તો એક સેકન્ડના અંદર જ્યારે આ 0થી સ્ટાર્ટ થશે, મેક્સિમમ જશે, પછી પાછું નેગેટિવ, આ પોઝિટિવ સાયકલના અંદર છે, ત્યાંથી નેગેટિવ સાયકલના અંદર પાછું નેગેટિવ મેક્સિમમ જશે અને પાછું અહીંયા 0 ઉપર આવશે. તો આ જે સાયકલ જે છે આવી એક સેકન્ડના અંદર આવા 50 દોલન એસી સપ્લાયના અંદર બનશે. એટલે ધારો કે કોઈ પણ લેમ્પ હશે, આપણે જ્યારે ચાલુ કરીએ છીએ તો આપણને એની જો ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની જગ્યાએ એક સેકન્ડના અંદર એ લેમ્પ દેખાશે નહીં, પણ એક સેકન્ડનો એટલે એકદમ ક્ષણિક, ઓછામાં ઓછો એક સમય કહેવાય, તો એને 50 વખત ચાલુ બંધ થશે. પણ જો એની તમે ફ્રીક્વન્સી ઘટાડીને 1 હર્ટ્ઝ કરશો, 1 હર્ટ્ઝ, તો એ એક સેકન્ડના અંદર એક વખત ચાલુ થશે ને એક વખત બંધ થશે, જે આપણે જોઈ શકીએ છીએ. પણ આપણી આવૃત્તિ જે છે 50 હર્ટ્ઝ છે. હવે વોલ્ટેજ વર્સિસ કરંટ, આ જે છે અહીંયાથી, તો આ એક સાયકલ 1 હર્ટ્ઝ બને છે અહીંયા આપણને, બરાબર. તો અહીંયાથી જે આ વી અને આ કરંટ આઈ, તો આ જે છે અહીંયાથી વોલ્ટેજ અને કરંટ, તો એ બંને છે. વોલ્ટેજ અમુક સમય પછી કરંટ જે છે એ અહીંથી ચાલુ થશે, ત્યારે અહીંથી એક સાયકલ જ્યારે ચાલુ થાય છે, પછી સાયકલ આપણને બીજી અહીંયા એક પૂરી થાય છે ત્યારે બીજી સાયકલ ચાલુ થાય છે. એવી એક સેકન્ડના અંદર આવા 50 દોલનો બનશે. 50 દોલન બનશે એટલે આપણને એસી સપ્લાયની ફ્રીક્વન્સી આપણે એટલે એના ઉપરથી 50 હર્ટ્ઝ નક્કી કરેલી છે. અને એના લીધે આપણને વોલ્ટેજ અને કરંટ જે છે એ પાવર ફેક્ટર જે છે એસીના અંદર પીએફ જેને આપણે કહીએ છીએ, તો પીએફ જે છે એ અમુક સમય લીગિંગ થાય છે, અમુક સમય લીડિંગ થાય છે. જ્યારે ડીસીના અંદર જે આ વેવફોર્મ જે છે, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ છે, એનામાં એક તો પહેલાં તો ફ્રીક્વન્સી બિલકુલ છે નહીં ડીસી સપ્લાયના અંદર, જેના લીધે ફ્રીક્વન્સી ન હોવાના લીધે એનો જે ડાયરેક્ટ કરંટ છે એક જ દિશામાં એનું વહન થાય છે. એટલે એના અંદર કોઈ એવું નથી કે સાયકલ પોઝિટિવ બને છે પછી નેગેટિવ થાય છે, એવું એના અંદર કોઈ શો કરતું નથી. એટલે એ જે છે એના અંદર પાવર ફેક્ટર જેને આપણે કહીએ છીએ એ એકદમ યુનિટી હોય છે. પાવર ફેક્ટર ડીસીના અંદર એકદમ યુનિટી હોય છે, જ્યારે એસીના અંદર પાવર ફેક્ટર જેને આપણે ટૂંકમાં પીએફ કહીએ છીએ, તો એ પાવર ફેક્ટર જે લેગિંગ કાં તો લીડિંગ, જ્યારે ડીસીના અંદર પાવર ફેક્ટર છે એ યુનિટી, ડીસીના અંદર જે પાવર ફેક્ટર છે યુનિટી છે, જ્યારે એસીના અંદર જે છે પાવર ફેક્ટર એ લેગિંગ કાં તો લીડિંગ હોઈ શકે છે. હવે એ કોના આધારે આપણે નક્કી કરી શકીએ, તો જ્યારે વોલ્ટેજ જે કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં એટલે જ્યારે 1/2 બને છે, 1/2 હર્ટ્ઝ, તો આ જ્યારે અહીંયાથી કરંટ જે છે વોલ્ટેજ કરતાં પુનરાવર્તન કરશે આનું વેવફોર્મ, ત્યારે અહીંયા લેગિંગ બને છે. જ્યારે કરંટ જે છે એ વોલ્ટેજને જ્યારે લીડ કરે ત્યારે પાવર ફેક્ટર આપણો લીડિંગ બનશે, અને જ્યારે કરંટ એ વોલ્ટેજથી પાછળ હશે ત્યારે એ લેગિંગ બનશે. તો આ આપણું વોલ્ટેજ અને કરંટ ને એ પાવર ફેક્ટર વિશે આપણે વાત કરીએ એસીમાં અને ડીસીની. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે શું? આપણે ડીસીમાં જોયું કે એની દિશા જે છે એ સ્થિર રહે છે, જ્યારે એસીમાં કેવું હોય છે કે એવો જે કરંટ જે વીજ પ્રવાહ છે કે સમયની સાથે પોતાની કિંમત અને દિશા બંને બદલે છે.
એવા કરંટને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ. ઓછી આવૃત્તિ આપણે ફ્રિકવન્સીની વાત કરીએ પ્રમાણે ઓછી આવૃત્તિવાળો ઓલ્ટરનેટિંગ કરંટ પણ ઉત્પન્ન કરવો હોય તો કરી શકાય છે. દાખલા તરીકે જ્યારે જનરેટિંગ સ્ટેશનના અંદર પાવર હાઉસમાં જ્યારે આપણે ઓલ્ટરનેટર જે છે 50 હર્ટ્ઝ ફ્રિકવન્સીનો એસી ઉત્પન્ન સપ્લાય કરે છે. વધારે આવૃત્તિવાળો ઓલ્ટરનેટિંગ કરંટ ઓસિલેટર દ્વારા આપણે ઉત્પન્ન કરી શકાય છે. પણ જનરલી આપણે મોસ્ટ ઓફ જ્યારે જે જનરેટિંગ સ્ટેશનના અંદર જે જગ્યાએ એસી પાવરનું જનરેશન થાય છે ત્યાં 50 હર્ટ્ઝથી આવૃત્તિવાળો જ આપણે વીજ પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ. ઓલ્ટરનેટિંગ કરંટમાં સમયની સાપેક્ષે કરંટની કિંમત અને એનું માન અને દિશા સતત બદલાતા રહે છે. ઓલ્ટરનેટિંગ કરંટ માટે કરંટ વિરુદ્ધ સમયનો ગ્રાફ જોયેલો છે આપણે. ઓલ્ટરનેટિંગ કરંટમાં કરંટની કિંમત શૂન્યમાંથી એક દિશામાં મહત્તમ થશે, ઘટીને પાછી શૂન્ય થશે, ત્યારબાદ જે આપણે ગ્રાફમાં જોયું પ્રમાણે વિરુદ્ધ દિશામાં જશે, પછી પાછી મેક્સિમમમાં માઇનસ થશે, ઘટીને પાછી શૂન્ય થશે. આ જ રીતે એનું પુનરાવર્તન ચાલુ ને ચાલુ રહેશે એસી સપ્લાયના અંદર. તો એનું જે વેવફોર્મ છે એ બદલાતા રહે છે. આજે આપણે ઓલ્ટરનેટિંગ કરંટની વાત કરીએ તો તે આપણે આગળ વેવફોર્મ જોઈ લીધા છે. તો આ સમય અને કરંટ વિરુદ્ધ જે છે એ બંનેનું એસી કરંટના અંદર વેવફોર્મ એના બદલાઈ જાય છે. હવે વીજ પ્રવાહનો માર્ગ જે આપણી મોડર્ન થિયરી પ્રમાણે આપણે જોઈએ, આમ જોવા જઈએ તો કોઈ પણ સપ્લાય સોર્સ હોય, ધારો કે બેટરી છે, એને આપણે કોઈ બલ્બ સાથે સપ્લાય સાથે જોડીએ છીએ તો એ વીજ પ્રવાહનો માર્ગ જે છે એનો માર્ગ કઈ રીતે વહન થશે. તમે એનું એક જ સરખું વીજ દબાણ બંને જે છે એના બે ટર્મિનલ જે છે બેટરીના, તો એને તમે બંને છેડા ઉપર આપી દેશો. ધારો કે પોઝિટિવ કોઈ પણ લેમ્પ હોલ્ડર છે એના બંને ટર્મિનલ જે છે એ તમે બેટરીના બંને જે પોઝિટિવ લીડ વાયર છે બંને છેડા એના સાથે જોડી દેશો તો વીજ પ્રવાહનું બિલકુલ વહન થતું નથી. પણ જ્યારે એક છેડાને આપણે પોઝિટિવ છેડા સાથે અને બીજા છેડાને જ્યારે આપણે નેગેટિવ છેડા સાથે જોડીએ છીએ ત્યારે એ સર્કિટ પૂર્ણ બને છે. સર્કિટ પૂર્ણ બનવાના લીધે એમાંથી વીજ પ્રવાહનું વહન થાય છે અને જેના લીધે જે આપણે લોડ જોડ્યો છે એ લોડ ચાલુ થશે અને વીજ પ્રવાહનું વહન આગળ થશે. તો એ રીતે બેટરીમાંથી જે વીજ પ્રવાહ લોડ નીકળે છે એ લેમ્પમાં થઈને બેટરીમાં પાછો આવી જાય છે. એ રીતે વીજ પ્રવાહનો માર્ગ આખો જે છે એ પૂર્ણ થાય છે. જેના લીધે એમાં એસીમાં પણ એ જ રીતે છે કે ધારો કે જ્યારે આપણે ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર, આપણે પોઝિટિવ વાયર આપણે જે કહીએ છીએ ઇલેક્ટ્રિસિટીની ભાષામાં, તો એ ફેઝ અને ન્યુટ્રલ જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે સર્કિટના અંદર ક્લોઝ સર્કિટ બનશે તો જ તમારો વીજપાત એ સર્કિટના અંદરથી પસાર થઈ અને એ સર્કિટ પૂર્ણ થશે ત્યારે આપણો જે સાધન આપણે જોડ્યું છે એ સાધનને સપ્લાય મળશે અને એ સાધનને સપ્લાય મળશે એટલે એ સાધન ચાલુ થશે. પણ જો એ સાધન વચ્ચેથી કોઈ જગ્યાએથી સર્કિટ શોર્ટ થશે કાં તો સર્કિટ ઓપન થઈ ગયેલી છે તો સાધનને સપ્લાય મળશે નહીં અને સાધન આપણું ચાલુ થતું નથી. એટલે ન્યુટ્રલ વાયરની જે જરૂરિયાત જે છે એ એકલા પોઝિટિવ વાયરથી ફેઝ વાયરથી કશું થતું નથી. જેમ કે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત સર્કિટને પૂર્ણ કરવા માટે ફરજિયાત ખાસ જરૂર પડે છે. હવે આપણે એસી પાવરની વાત કરીએ તો એસી વોલ્ટેજમાં બે ટર્મિનલ હોય છે, એક પોઝિટિવ વાયર જે છે અને એક ન્યુટ્રલ વાયર. આમાં જે તારમાંથી વીજ પ્રવાહ બેટરીમાંથી નીકળી બલ્બ સુધી પહોંચે છે તેને પોઝિટિવ વાયર એટલે કે લાઈવ વાયર અથવા આપણે મેઇન વાયર કહીએ છીએ. જેમ આપણે એને નિયોન ટેસ્ટરથી ચેક કરતા જેના અંદર આપણને લાઇટ બતાવે કે સપ્લાયની હાજરી બતાવે એને આપણે કેવો વાયર કહીએ છીએ? પોઝિટિવ વાયર, જેને આપણે ફેઝ કહીએ છીએ. આ એસી સપ્લાયમાં આ વાયરને ફેઝ વાયર કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં પી વડે દર્શાવીએ છીએ. હવે બીજો નેગેટિવ વાયર જે છે જે તારમાંથી વીજ પ્રવાહ બલ્બમાંથી નીકળી બેટરીમાં પાછો જાય તેને આપણે નેગેટિવ વાયર, ડેડ વાયર પણ કહીએ છીએ. કેમ કે એના અંદર જે પોઝિટિવ વાયરના અંદર જે વીજ દબાણ હોય છે ઉચ્ચ વોલ્ટેજનું, જે ન્યુટ્રલ વાયર જે છે એના અંદર વીજ દબાણ 0 સાપેક્ષ એમાં વીજ દબાણ હોતું નથી. જ્યારે પોઝિટિવ વાયરના અંદર વીજ દબાણ ઉચ્ચ મૂલ્યનું હોય છે એટલે આપણે એને અડકીએ તો આપણને શોર્ટ લાગે છે. જ્યારે નેગેટિવ વાયરમાં એવું કોઈ વીજ દબાણ હોતું નથી, જેના લીધે આપણને શોક લાગતો નથી. જેને આપણે ટૂંકમાં ન્યુટ્રલ વાયર જે છે રિટર્ન વાયર પણ કહીએ છીએ, એન વડે દર્શાવવામાં આવે છે. હવે એના જે સમાનાર્થી શબ્દો પોઝિટિવ વાયર અને નેગેટિવ વાયર, તો ફેઝ વાયર એટલે કે આપણો પોઝિટિવ, ન્યુટ્રલ વાયર નેગેટિવ, ડેડ વાયર નિર્જીવ જેને રિટર્ન વાયર કહે છે. તો સિંગલ ફેઝ એસી સપ્લાય સિસ્ટમમાં ફેઝ, ન્યુટ્રલ ને અર્થ વાયરને દર્શાવવામાં આવે છે. ફેઝ વાયર જે વાયર ન્યુટ્રલ વાયરની સાપેક્ષે ઊંચું વીજ દબાણ ધરાવે, ન્યુટ્રલ વાયરની સાપેક્ષે વોલ્ટેજ એના અંદર વધારે હોય. આપણે એસીના અંદર 230 વોલ્ટેજ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જ્યારે આપણે માપીએ છીએ. જે વાયરને ઊંચું વીજ દબાણ ધરાવતો તે વાયરને ફેઝ વાયર કહેવામાં આવે છે. ફેઝ વાયરને અડકીએ તો આપણને કરંટ લાગે છે. ન્યુટ્રલ વાયર સિંગલ ફેઝ સપ્લાયમાં જે વાયર અર્થ સાથે જોડાયેલ હોય
અને જેનું વીજ દબાણ ફેઝની સાપેક્ષે 0 વોલ્ટેજ હોય, મતલબ એના અંદર બિલકુલ વોલ્ટેજ હોતા નથી, તે વાયરને આપણે કેવો વાયર કહીએ છીએ? ન્યુટ્રલ વાયર. અને બીજો એક છે અર્થ વાયર. અર્થ વાયર જે છે એ ઓવરહેડ લાઇન જે છે આપણે એના ઉપર અર્થિંગ તરીકે અર્થ વાયરનો એક ઉપયોગ કરેલો છે, અને એને આપણે અને એનું સાધનોની સલામતી માટે, આપણી સેફટી માટે પણ આપણે ઘરે પ્રોપર અર્થિંગ કે કરેલું હોય તો આપણો પણ બચાવ થઈ શકે છે. અર્થિંગ કરેલું હોવું જોઈએ. સિસ્ટમ અર્થિંગ કે પાકું અર્થિંગ કરવામાં આવે છે, જેમાંથી એક તાર લઈ ઓવરહેડ લાઇનમાં જે મોટી લાઈનો જે ઓવરહેડ જતી હોય છે એના અંદર ઉપર સૌથી ઉપરના ભાગે ફિટ કરેલો હોય છે. આ વાયરને આપણે અર્થ વાયર પણ કહીએ છીએ. આ અર્થિંગમાંથી એક વાયર લઈને મેટલ બોડી ધરાવતા દરેક સાધન ઇન્ડસ્ટ્રીના અંદર હોય કે આપણે કોઈ પણ જગ્યાએ મોટલ બોડીવાળું સાધન કોઈ જગ્યાએ વાપરતા હોઈએ ઘરે પણ, તો એ સમયે પણ કોઈ જગ્યાએ તમે અર્થિંગ અને પ્રોપર સાધનને કરેલું છે તો જ્યારે પણ એ લાઈવ વાયર કોઈ જગ્યાએથી ધારો કે ખરાબ થઈને બોડી સાથે અડશે તો એ સમયે અર્થિંગ વાયર મારફતે સીધો જમીનમાં ગ્રાઉન્ડ થઈ જશે અને આપણને બચાવ મળશે. જે વાયરને અર્થ વાયર કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કોડ પ્રમાણે એ વાયરના ઇન્સ્યુલેશનનો રંગ ગ્રીન કલર છે અર્થિંગ તરીકેનો, અને ઓવરહેડ લાઇનમાં તેના માટે કંડક્ટર તરીકે તો બેર GI કે ACSR કંડક્ટર આપણે વાપરીએ છીએ. હવે આપણે એનો કઈ જગ્યાએ એનો યુઝ છે એના વિશે વાત કરીએ તો એસી સપ્લાય આપણે જ્યારે જનરેટર જે છે એ એસી સપ્લાય ઉત્પન્ન કરનારું મુખ્ય સાધન છે. એસી સપ્લાય અને જનરેટર દ્વારા આપણે જનરેટર નાનું હોય, પોર્ટેબલ જનરેટર હોય, એનાથી મોટા હોય તો એના દ્વારા આપણે એસી પાવર મેળવી શકીએ છીએ. ઘર, ઓફિસ, ઇન્ડસ્ટ્રી વગેરેના એસી સિંગલ ફેઝ અને 3 ફેઝ લોડને ચાલુ બંધ કરવા માટે એસી સપ્લાય વપરાય છે. હાલમાં મોટાભાગનું પાવરનું જનરેશન એસીમાં જ થાય છે, કારણ કે તેનું ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ડીસી કરતાં સરળ છે. એસીમાં ટ્રાન્સફોર્મરના ઉપયોગથી સરળતાથી ઉચ્ચ વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકાય છે. હવે એસીનું સિંક્રોનાઇઝિંગ આના પહેલાં બહુ સિસ્ટમ થોડી અઘરી હતી, પરંતુ હવે તો કમ્પ્યુટરાઇઝિંગ સિંક્રોનાઇઝિંગ સિસ્ટમથી તે સરળ બની ગયું છે. ટૂંકા અને મર્યાદિત અંતર માટે એસીનું ટ્રાન્સમિશન સસ્તું છે. એસી સબસ્ટેશન ઇક્વિપમેન્ટ, કંટ્રોલિંગ અને સેફ્ટી ઇક્વિપમેન્ટ ડીસી કરતાં સસ્તા છે. એસી ટ્રાન્સમિશન લાઇનમાં 3 કંડક્ટર વપરાય છે. એસી ટ્રાન્સમિશન લાઇનમાં સ્કિન ઇફેક્ટની ઘટના બને છે. ઉપરાંત એસી સપ્લાયમાં રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ એ ત્રણેય ગુણોનું અસ્તિત્વ હોય છે. પરિણામે લાઇન લોસ વધે છે. હવે ડીસી સપ્લાયની વાત કરીએ આપણે તો ડીસી જનરેટર, ડાયનેમો છે, બેટરી, સોલાર, ફોટોવોલ્ટેઇકમાંથી આપણે ડીસી સપ્લાયને જનરેટ કરી શકીએ છીએ. ડીસી સપ્લાયનો ઉપયોગ ઓટોમોબાઈલ વ્હીકલને સ્ટાર્ટ કરવા કે લાઇટિંગ માટે ટીવી, સેલફોન, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટને ઓપરેટિંગ વોલ્ટેજ પૂરા પાડવા, ફ્લેશલાઇટ, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ સાધનો કે સિસ્ટમની કંટ્રોલિંગ સર્કિટ માટે ડીસી સપ્લાય વપરાય. અત્યારે હાલમાં ડીસી સપ્લાયનું ઉત્પાદન ખૂબ નહીવત છે. બેટરી કે ડાયનેમો દ્વારા ઓટોમોબાઈલ વ્હીકલ તેના ઉત્પાદન અને ઉપયોગનું સૌથી મોટું ક્ષેત્ર છે. ડીસી સપ્લાય વોલ્ટેજનું સ્ટેપ અપ કે ડાઉન એસી જેટલું સરળ નથી. હાઈ વોલ્ટેજ પર બલ્ક પાવર લાંબા અંતરે ટ્રાન્સમિટ કરવા માટે ડીસીનું ટ્રાન્સમિશન સસ્તું છે. હવે આપણે ટ્રાન્સમિશનની વાત કરીએ તો એસીમાં જ્યારે ટ્રાન્સમિશનમાં કેવું છે કે તમે જ્યારે ધારો કે લાંબા અંતરે કોઈ ટ્રાન્સમિશન લાઇન લઈ જવી હોય તો એ સમયે એમાં લાઇન લોસ વધી જાય છે. ડીસી સબસ્ટેશન ઇક્વિપમેન્ટ, કંટ્રોલિંગ અને સેફ્ટી ઇક્વિપમેન્ટ એસી કરતાં મોંઘા છે. ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં માત્ર 2 જ કંડક્ટર વપરાય છે, પ્લસ અને એક માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ, પ્લસ માઇનસ. ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં સ્કીમ ઇફેક્ટની ઘટના ઉદ્ભવતી નથી. ઉપરાંત ડીસી સપ્લાયમાં માત્ર રેઝિસ્ટન્સનો એક જ ગુણ છે, એટલે એસીની સરખામણીએ ડીસીની ટ્રાન્સમિશન લાઇનનો લોસ ઘટી જાય છે, તેમજ તેનો ટ્રાન્સમિશન ખર્ચો ઓછો છે. ડીસી વોલ્ટેજનું સરખા મૂલ્યના એસી વોલ્ટેજની સરખામણીમાં પોટેન્શિયલ સ્ટ્રેસ ઓછો હોય છે. ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં કોરોના અસર થતી નથી. ડીસી ટ્રાન્સમિશનથી ટેલિકોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થતું નથી. તો આ આપણે ડીસી અને એસીમાં કયા એનો શું તફાવત છે, ડીસી અને એસીમાં એનો જે ઉદ્ભવ સ્થાન છે, જે આપણું બોડી જે છે એના પર વિદ્યુત કરંટ જે મૂલ્ય જે છે વીજ પ્રવાહનું એનો કેટલો વેલ્યુ જે છે એ કરંટ આપણા બોડીમાંથી પસાર થશે ત્યારે આપણને કરંટ જેવો અનુભવ થાય છે. તો 1 મિલિએમ્પિયરથી 10 મિલિએમ્પિયર કરંટ પસાર થાય ત્યારે શરીરમાં ઝણઝણાટી થાય, પીડાદાયક નહીં તેવી સંવેદના આપણને અનુભવાય છે. 10 મિલિએમ્પિયરથી 15 મિલિએમ્પિયર શરીરમાં તાણ કે આંચકી અનુભવાય, મસલ્સ ખેંચાય શરીરના અને દર્દ થવા માંડે છે. 15 મિલિએમ્પિયરથી 30 મિલિએમ્પિયર સ્નાયુઓ સંકોચાવા લાગશે અને આપણને તીવ્ર શોકની અસર છે એવી અનુભવ થાય છે. 30 મિલિએમ્પિયરથી 50 મિલિએમ્પિયર હાર્ટના મસલ્સ ઝડપી અને અનિયમિત થઈ જાય, હૃદય આપણું જે છે એના ધબકારા જે છે અનિયમિત થઈ જશે, વધવા મળશે, મૃત્યુ થવાની શક્યતા પણ વધી જાય છે. 50 મિલિએમ્પિયરથી વધારે મસલ્સ આખા શરીર સંકોચાઈ જશે, સખત દાઝી જવાય અને મૃત્યુ થાય અને પ્રાણઘાતક. આ જે વીજ પ્રવાહનું જે મૂલ્ય જે છે એ 50-30 મિલિએમ્પિયર સુધી
જ્યારે આપણે ELCBનું જે રેટિંગ છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, એનું જે મૂલ્ય રેટિંગ છે 30 મિલી સુધીનું સ્ટાન્ડર્ડ છે. જ્યારે 30 મિલી સુધીનો વીજ પ્રવાહ આપણા બોડીમાંથી પસાર થશે એના પહેલાં ELCB જે છે એ ટ્રીપ થઈ જશે અને આપણનો બચાવ થઈ જશે. હવે આપણે જોવા જઈએ તો જ્યારે ઇલેક્ટ્રિકલ કામ કરતા, આપણે જ્યારે સપ્લાય સાથે કામ કરતા હોઈએ ત્યારે થોડોક આપણે આપણું પોતાની સલામતી કે એ રીતે આપણું પ્રોન બોઇલર શૂટ કાં તો કામ કરેલું શર્ટના બધા જ બટન બંધ હોવા જોઈએ. આ જે સલામતીના ભાગરૂપે જે છે લૂઝ કપડાં પહેરીને કોઈ કામ ન કરવું જોઈએ. શર્ટની બાયો જે છે એ ખુલ્લી ના હોવી જોઈએ. હંમેશા ઇલેક્ટ્રિકલનું કામ કરતા હોઈએ ત્યારે ફરજિયાત સેફ્ટી શૂઝનો ફરજિયાત આપણે ઉપયોગ કરવો જોઈએ. કોઈ હાથમાં કોઈ પણ પ્રકારનું ચેન કે એવું કોઈ શરીરે કોઈ પહેરેલ ના હોવો જોઈએ. વાળ એકદમ ટૂંકા હોવા જોઈએ. હંમેશા પદ્ધતિસરનું કામ કરવાની આપણને આદત પડવી જોઈએ. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જ્યારે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામ કરતા હોઈએ, ઇન્ડસ્ટ્રીના અંદર કામ કરતા હોઈએ ત્યારે સેફ્ટી ગોગલ્સ છે, સેફ્ટી હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી શૂઝ, આ બધું આપણે એનો પહેરીને એનો ઉપયોગ કરવો જોઈએ. આપણા ઇલેક્ટ્રિકલના સાધનો જે છે હંમેશા સારી કંપનીના કે સારા એવા ઇન્સ્યુલેશનવાળા આપણે વાપરવા જોઈએ. કોમ્બિનેશન પ્લાયર છે, ઇન્સ્યુલેશન પકડ જે છે, ધારો કે નિયોન ટેસ્ટર છે, સ્ક્રૂ ડ્રાઈવર છે, એના ઇન્સ્યુલેશનનો હાથો જે છે ઉપર કમ્પ્લીટ ઇન્સ્યુલેટેડ હોવું જોઈએ. ઔદ્યોગિક સલામતીમાં જોઈએ તો બધું વાયરિંગ જે છે, લોખંડના સ્ટ્રક્ચર, પેનલ બોર્ડ, વાયરિંગ, ઇન્સ્ટોલેશન મશીન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના એરિયામાં કામ કરતી વખતે સાવધાની જ પહેલી સલામતી છે. નાની ભૂલ મોટી ઈજાને પહોંચાડી શકે છે. વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન વ્યવસાય સાથે સંકળાયેલા તાલીમાર્થીઓ ઔદ્યોગિક સલામતીના નિયમો જાણવા ખૂબ જરૂરી છે. આજે આપણે AC ને DC કરંટ જે છે એના વચ્ચેનો તફાવત એના વિશે વાત કરી તો એના થોડાક આપણે પ્રશ્નો વિશે પણ થોડીક માહિતી, બેઝિક પ્રશ્નો વિશે માહિતી મેળવી લઈએ. તો AC એટલે શું અને DC એટલે શું? તો AC એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, DC એટલે ડાયરેક્ટ કરંટ. ACના અંદર બે વાયર જે છે, બે ટર્મિનલ હોય છે, ફેઝ અને ન્યુટ્રલ. જ્યારે DCના અંદર બે લીડ વાયર હોય છે, પ્લસ અને માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ, પ્લસ માઇનસ. એ DCના અંદર છે. જ્યારે AC સપ્લાયની ફ્રીક્વન્સી આવૃત્તિ કેટલી હોય છે? તો 50 હર્ટ્ઝ છે. જ્યારે DCમાં ફ્રીક્વન્સી હોતી નથી. આજના આપણે આ ટોપિકમાં જે મેં તમને વાત AC અને DC કરંટ વચ્ચેના તફાવત વિશે જે માહિતી અહીંથી મારા દ્વારા તમને જે આપવામાં આવી છે એ તમને આશા રાખું કે તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગે એવી આશા મારા તરફથી છે અને આભાર.